સતત કથા શ્રવણ કરો તો અંતકરણ નિર્મળ થઈ જાય છે. હજારો દિવસો તમે એમને વ્યતીત કરી નાખ્યા હોય ને તમને એકાદો મોકો મળી જાય કથા શ્રવણ કરવાનો, એમાં પણ જો 1 માસ મોકો મળે, 1 માસ કથા શ્રવણ કરો તો અંતકરણ નિર્મળ થઈ જાય. ઓછામાં ઓછા 7 દિવસ તો સ્મરણ કરો તો અંતકરણ નિર્મળ થાય. અત્યારે કથાઓ એટલી બધી થઈ છે, એનું કારણ એક અંતકરણ નિર્મળ બને. અને અંતકરણ નિર્મળ બનાવવા માટે આ કથાઓ છે. જેનું અંતકરણ નિર્મળ થઈ જાય એને કલ્યાણકારી જ વિચારો આવે. ઘણા બધા સંતો હોય, એની આગળ એની પાસે જઈને તમે કોઈની નિંદા કરો, કોઈની નબળી વાત કરો તો એ સાંભળે નહીં. એનું અંતકરણ એટલું બધું વિશુદ્ધ થઈ ગયું હોય કે એ બધામાં કલ્યાણકારી જ વિચારે. અને જેના હૃદયમાં કલ્યાણકારી વિચાર પ્રગટ થઈ ગયો હોય કૈલાસ જ જાય. આપણે બધા કૈલાસમાં જઈએ એવો કલ્યાણકારી વિચાર પ્રગટ થાય એટલે તો કથા શ્રવણ કરવાની છે. હું એવું માનું છું કે કલ્યાણકારી વિચારો પ્રગટ કરવા હોય તો કથા થવી જોઈએ. હું તો કહું વિધાનસભામાં એક કથા થવી જોઈએ. કલ્યાણકારી વિચારો જો સ્થાપવા હોય તો વિધાનસભામાં થવી જોઈએ. કલ્યાણકારી વિચારો સ્થાપવા હોય તો મારું એવું માનવું છે કે જેલમાં પણ એક કથા થવી જોઈએ કલ્યાણકારી વિચારો માટે. એક કથા આદિવાસી વિસ્તારમાં પણ થવી જોઈએ. જે લોકો નાગાલેન્ડમાં થવી જોઈએ, મિઝોરમમાં થવી જોઈએ. એક કથા કેરળમાં થવી જોઈએ, એના ગામડાઓમાં જ્યાં કલ્યાણકારી વિચારો સ્થાપવા, ત્યાં કથાઓ થવી જોઈએ. કથા લોકો સમજે કે ન સમજે પણ કલ્યાણકારી વિચાર સ્થપાઈ જાય એટલે સ્થપાઈ જાય.